ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે છે રવિવાર 8 તારીખ અને આજનો વ્લોગ અહીંયા ચાલુ થાય છે. આજે 9:30 વાગે ઉઠી તો વહેલા ગયા જ હતા, પણ જેમ દર ફેરીના સન્ડેમાં મળે છે આજે ખમણ નીલા કંઈ નહીં મળ્યું, લેટ થઈ ગયું તો ચા નાસ્તો કર્યો. બીજી વારનું ચાલે છે તે બનાવીને ચા નાસ્તો કરીને પછીથી કામ પતાવીને આજે આવશે મહેંદી મૂકવા માટે. આજે આવશે, આજે હું મૂકવાની છું મહેંદી. તો મારી મહેંદી મૂકવાવાળી આવવાની છે, મને ફોન કરશે 10 વાગે નહીં 11-12 વાગે કીધું છે. તો બતાવું તમને કે મારી મહેંદી કેવી છે. પહેલાં ત્યાં સુધી ફટાફટ કામ કરીને પતાવી દઈએ અને ફ્રેશ થઈ જાઉં. હેલો ફ્રેન્ડ્સ, તો હમણાં આવી ગયા છે 1:15 અને આવી ગયા છે અમે. આ છે અમારી પાયલ, જે મારી ડેલી માટેની હંમેશા મારા માટે મહેંદી મૂકવા માટે એ જ આવે છે, હું એને જ બોલાવું છું. તો હવે હમણાં અમારી મહેંદી સ્ટાર્ટ કરીએ છીએ, જોઈએ છે મહેંદી કેવી બને છે, આ ફેર કેવો કલર આવે છે. થોડીક મહેંદી પડે એટલે તમને બતાવું. તો મહેંદી પાડવાનું ચાલુ થઈ ગયું છે. આ છે મારી મહેંદીની શરૂઆત થઈ છે. હજુ આટલી થઈ છે, હજુ આ હાથ બાકી છે. મેં આ ફેરી એકદમ સિમ્પલ કરાવી, બહુ હેવીમાં નથી કરાવી, એકદમ સિમ્પલ કરાવી છે કે બહુ આમ ભીડ આમ ભચડક જેવી નહીં થાય, સારી બને અને સારો કલર આવે. જોઈએ હવે કેવો કલર આવશે. નાનલા મહેમાન આવ્યા છે. બેન, તમારું નામ શું છે? બોલો તો, તમારું નામ બોલો ની. નામ બોલી. હે? ધન્વી. કોની સાથે આવી તું? પાયલ. કોણ પાયલ? પાયલ કોણ થાય તારી? હા, તો એમ બોલી કે તારી માસી સાથે આવી. તું મને ઓળખે છે? હે? તો આ તમારી ધન્વીબેન આવ્યા છે સાથે પાયલની. સોનિયા માસીના હાથમાં મહેંદી મૂકે છે. મારી માસી બંને હાથમાં થઈ ગઈ, હવે પાછળ બાકી છે. માસીની મહેંદી આગળ પાછળ થઈ ગઈ છે. બહુ ક્યુટી લાગે છે. થેન્ક યુ. તો સાંજે તો મહેંદી મૂકીને હું તો સૂઈ ગઈ. 5 વાગે પૈતું, 5 વાગ્યા પછી સૂઈ ગઈ હતી. સૂઈને ઉઠી 7 વાગ્યા પછી તો કંઈ શૂટ કર્યું નથી. વચ્ચેનું મંચુરિયન લાવેલા હતા, મંચુરિયન લાવીને જમી લીધું ને હમણાં વાગ્યા છે 11:30. તો હવે જે નામ શોધવાનું છે તે કાલે તમને શોધીને ચોક્કસ બતાવીશ કે શું ક્યાં લખ્યું છે, શોધી શકે કે નહીં શોધી શકતા. અને આ વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. બાય.